નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુરના પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ. વિજાપુરના સરદારપુર ગામે ઉત્તરાયણના પર્વની પતંગદોરીના વેપારમાં તેજી દેખાઈ, વેપારીઓ ઉત્સાહિત બન્યા. સમાચાર વિગતવાર જાણીને વિજાપુર તાલુકાના સરદારપુર ગામે આવતીકાલે ઉત્તરાયણના પર્વને લઈને સ્થાનિક વેપારી દ્વારા સિઝનેબલ પતંગદોરી તથા માજા ઘસવાના 2 દિવસનો ધંધો શરૂ કર્યો હતો, જેમાં આજે પતંગદોરીમાં ઘરાકીમાં તેજીનો માહોલ દેખાયો હતો અને બજારોમાં રોનક જોવા મળી હતી, જેથી લઈને વેપારીઓ પર ખુશખુશાલ દેખાયા હતા. બજારોમાં પતંગ રસિયાઓની ભીડ જામી હતી. પતંગની દોરી પીવડાવવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો અને સારી ઘરાકી પર દેખાઈ હતી. નાના ભૂલકાઓ અને પીપુડા ચશ્મા અને ફુગ્ગાઓ બલૂનનું ધૂમ વેચાણ પર જોવા મળ્યું હતું. સરદારપુરના વેપારીઓ આ પ્રસંગે ખુશખુશાલ જણાતા હતા. આપને તે પર જણાવીએ કે અહીંયા જે સરદારપુર ગામે જે માજાઓ જે કહી શકાય કે જે માજાઓ રંગવાનો ધંધો પર કહી શકાય કે જે તેજીમાં દેખાયો હતો અને લોકો કહી શકાય કે જે માજાઓ ઘસાવવા માટે મોટી ભીડ જામી હતી. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુર તાલુકાના સરદારપુર ગામના, જ્યાં ચરખામાં જે ફિરકીથી વીંટતા લોકો જો દેખાઈ આવે છે, માજા ઘસનાર લોકો જો દેખાઈ આવે છે. એક સારી બાબત છે કે ચાઇનાની દોરીનું કહી શકાય કે આજે લોકો વપરાશ ખૂબ જ ઓછું પ્રમાણમાં કરીએ છીએ, ત્યારે આવા માજાનો ઉપયોગ કરી રહ્યા છે. એક સારી બાબત કહી શકાય છે. સરદારપુર ગામમાં પતંગ દોરીનો ગ્રાહકી સારી છે અને પતંગ દોરીનો વેપાર ધંધો પણ સારો છે અને દોરી પતંગના ભાવ મીડિયમ છે અને સરદારપુર ગામમાં અત્યારે ધૂમ ગ્રાહકી નીકળી રહી છે અને વેપાર ધંધા સારા ચાલી રહ્યા છે. તો જે ગ્રાહકોને દોરી પતંગ લેવા હોય તે સરદારપુર ગામમાં પધારવા આમંત્રણ.